તો ફાઇનલી મિત્રો આમ તમે મારી પાછળ જોઈ શકો છો મસ્ત મજાના ખારેકના ઝાડ ઉભા છે. એમાં મિત્રો આવા મસ્ત મજાના નાના નાના છે ને ઓલા તાડિયા થાય, કારણ કે અટાણે નો થાય મિત્રો. ચોમાસામાં આવીને આપણે તો એવડા બધા હોય મિત્રો, તમે એની વાત જવા દો. તમે હેલો તો વેલકમ બેક ટુ યુટ્યુબ ની વિડીયો. તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં મિત્રો. આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય ને મિત્રો એટલે તમે બધા મજામાં જ હોય. આજે વ્લોગ જરાક મોડો ચાલુ કર્યો હોય, પણ ચાલુ કરી દીધો હોય. કંઈક 5-6 જેવું વાગી ગયું જરાક છે ને હું રખડવામાં હોલી કરીને મને ટાઈમ નહોતો મિત્રો. આજે અમારે એક પ્રેન્કનો વિડીયો બનાવવાનો હતો, પણ એ જરાક છે ને કેન્સલ થઈ ગયું. એટલે પછી પ્રેન્કનો વિડીયો હવે કાલ બનાવશું અમે. એટલે છે ને આજે મેં બનાવી નાખ્યું એમ મસ્ત મજાનું આપણે વ્લોગ મિત્રો ચાલુ કરી દીધો ઘરેથી, આમ તમે જોઈ શકો છો મિત્રો. એટલે મિત્રો કન્ટિન્યુ રહ્યો, હું હમણાં ગામમાં જઈને તમને બતાવું મિત્રો. એટલે લેટ્સ ગો. આ લીધું હે શું તમે? લીધું છે અમે. હા, ઓહો, ખર્ચો કર્યો તો અહીંયા કા? કર્યો. ઓટોરેટર લીધું. ભાઈ ટ્રેક્ટર ક્યાં? ટ્રેક્ટરે લઈ લેશું હવે. ટ્રેક્ટર પેલા ઓટારેટર લેવાનું, પછી ટ્રેક્ટર લેવાનું. ભાઈ ઈ સિસ્ટમ સારી હે ભાઈ. પેલા બધા ઓલા સાતીડા લઈ લેવાના, પછી ટ્રેક્ટર લેવાના. ટ્રેક્ટર પછી લેવાનું. પેલા આવા સાતી સાઈડ ને બધું આવું લઈ લેવું ભેગું. હા, એટલે પછી ટ્રેક્ટર આવે એટલે સીધા જોડીને હાંકવાના જ રહીએ ને એ મમ્મી. જોડીને હાંકવાના જ રહીએ. ડાયરેક્ટ જોડીને ચાંસે જ ચડાવી દેવા. તું જીજી કઈ ખોટી બીજી વાયડાઈ ન કરતો. એ છેટો રે ભાઈ, બીજી ખોટી છે ને કઈ વાયડાઈ ન કરવાની. શું તને કહું ને એટલો જ કરવાનું. શું કહું છું સંભળાય ને? કાન ખોલીને સાંભળી લે. આ તારા કાન રહ્યા ને ખોલીને સાંભળી લે. જીજી છે ને વાયડાઈ ન કરવાની. મારી સામું જરાય ન પડતો ને મજા નહીં આવે જરાય. શું જરાય ન પડતો મારી સામું? હું અહીંયાથી નીકળું ને એટલે મારી સામું જોવાનું નહીં. ખાલી મારી સામું કહું તને કે મારી સામું જોવાનું નહીં તારે. આ છેટું જ રહેવાનું. હું અહીંયા આવું ને એટલે છેટું જ રહેવાનું. શું? તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારી વાડીએ મિત્રો. આમ તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના આંબા છે, મસ્ત મજાની મિત્રો આંબલી છે. અને ખેતરમાં જોયું હોય મિત્રો તો મસ્ત મજાનું કપાસ વાવલ છે. આમ તમે જોઈ શકો છો મિત્રો. ખુલ્લી ઠંડુ બધું વાતાવરણ છે ને અટાણી એવી હવા આવે છે મિત્રો. અને આમ અમે જોયું હોય ને તો વાડીમાં એવા તો ખારકના ફરતીકોર ઝાડવા છે. બધી કોર તમે જોયું હોય મિત્રો જાંબુના ઝાડ છે, ફરતીકોર. અને મસ્ત મજાની ખુલ્લી મિત્રો વાડી છે. અને એવી મિત્રો મજા આવે છે. અને મસ્ત મજાનું વાતાવરણ છે, જે કે તમે મિત્રો જોઈ શકો છો. અને આમાં કપાસ વાવ્યું છે. હજી નાનું છે, કારણ કે વરસાદ એવું બધું હજી થયું નથી મિત્રો. એટલે બધું નાનું કપાસ છે. વરસાદ થઈ જાય નદી ખાલી પડી ને અત્યારના ટાઈમમાં છે ને મિત્રો આખી નદી પડી હોય. અને આમાં અમે નાતા હોય વારે ફેરે એવી તો મિત્રો મજા આવે. આ સાઈડમાં જોવો મિત્રો આખું બધું આ જંગલ જેવું પડ્યું છે ને એવી મજા આવતી હોય અમને. અત્યારે મિત્રો જોયું હોય ને તો હમણાં કઈ છે નહીં. આમ મિત્રો મસ્ત મજાની ઠંડી હવા આવે છે. આમ જોઈ લ્યો મારી પાછળ આંબો કેવડો મસ્તીનો છે. એમાં અટાણે મિત્રો ફળ નથી. અને ઇમ્તિયાજભાઈ આવી ગયા છે અમારી ભેગા. ઇમ્તિયાજભાઈ કઈ કહેવાનું હોય તો માઇકમાં બોલી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને રિયાજભાઈ અને હું ને ઇમ્તિયાજ તને વાડી આવી ગયા. કારણ કે મિત્રો અમે જરા તરા નવરા હોય ને એટલે વાડીએ ઘુમરો મારો આવી જાય. એટલે અત્યારે તો અમે કપાસ જોવા આવ્યા હતા. શું છે કપાસ ઉગ્યો નથી ઉગ્યો. તો મિત્રો વરસાદ આવ્યું નથી ને એટલે કપાસ છે ને અટાણે તાણમાં છે. જરાક જો વરસાદ આવી જાય ને તો મસ્તીનું થઈ જાય આ છે ને કપા. કારણ કે વરસાદ વિનાનું મિત્રો બધું નકામું છે ને. એટલે વરસાદ આવે તો થાય, નકર શું થાય મિત્રો. તમે મસ્ત મજાના ખારકના ઝાડ દેખાડું ને જે કે તો તમે જોવો. તો ફાઇનલી મિત્રો આમ તમે મારી પાછળ જોઈ શકો છો મસ્ત મજાના ખારકના ઝાડ ઉભા છે. એમાં મિત્રો આવા મસ્ત મજાના નાના છે ને ઓલા તાડિયા થાય, કારણ કે અટાણે નો થાય મિત્રો. ચોમાસામાં આવીને આપણે તો એવડા બધા હોય મિત્રો, તમે એની વાત જવા દો. તમે ગમે એટલા ખાવ ને મિત્રો તોય તમારાથી ન ખૂટે. આ બધું છે ને બગીચો આખો બગીચો બની જાય છે. ફૂલ વરસાદ આવી જાય ને અને આમાં તમે આમ જોઈ લ્યો ને ક્યાંય તમે છે ને એક સૂકો ઝાડવો ન જોવો. બધા સાવ લીલા એવા હરિયાળી થી ભર્યા હોય. ને પાછળ જે જાંબુના ઝાડ છે ને એમાં જે જાંબુ આવે ને એની તમે વાત જવા દો મિત્રો. આટલા જાંબુડા આવે અને ખાવાની મજા આવે ને તમે વાત જવા દો મિત્રો. આખી નદી ભરી હોય, માથે જાંબુનો ઝાડ હોય, ઓહો એની વાત જવા દો મિત્રો. અમને તો ફૂલ મજા આવે અહીંયા. આમ તમે જોયું હોય ને તો ગામડામાં રહેવાની છે ને એ એક જ મજા છે. ગમે ત્યાં તમે વાડીએ જાવ ને એટલે આટલા બધા ફળ ને હોય ને કે તમે કદાચ ને ઘરેથી ખાવાનું ન લઈ જાવ ને બપોરનું તોય છે ને તમારું પેટ ભરાઈ જાય. એટલું તો વાડીમાં ફળ હોય જ. આમ જો મારી પાછળ એક તો હજી આંબલી છે.
આંબો છે, ખારકના ઝાડ છે, એવું બધું નાની નાની મોટી મોટી ઝીણી ઝીણી વસ્તુ હોય જ ફરતી કોર. તમે ગમે એ વાડીએ જાવ ને